આજે મારા કબાટમાંથી એવી તો શું વસ્તુ મળી જેમાં હું હેપી બી થઈ ગઈ ને થોડી ઇમોશનલ બી થઈ ગઈ. તો હું આજે રેન્ડમલી મારું કબાટ સાફ કરવા નીકળી પડેલી અને મારું કબાટ સાફ કરવા મને બહુ જ ટાઈમ થઈ ગયેલો હતો. તો પહેલાં તો નીચેના સેક્શનથી મેં સ્ટાર્ટ કર્યું અને મારા કબાટમાંથી થેલીઓ કેમ નીકળે છે, એટલી બધી ખાલી થેલીઓ નીકળતી હતી. ગમે તે બેગ કાઢું ખાલી થેલીઓ નીકળતી હતી અને રેન્ડમ પાછળ કંઈક મેં મૂકેલું હતું. એક અંદર ખબર નહીં શું હતું જે નીકળવાનું નામ નહોતું લેતું. બહુ ટ્રાય કર્યો તો ફાઇનલી નીકળ્યું અને મને યાદ આવ્યું કે આ છે મારા અને ચિરાગની એન્ગેજમેન્ટનું આલ્બમ. ઓ ભાઈ સાહેબ! એટલું ધૂળવાળું થઈ ગયેલું. સમજો છો 2016 અને 2026 ચાલુ થઈ ગયો છે. તો આ વર્ષે 10 વર્ષ કમ્પ્લીટ થવાના છે અમારી એન્ગેજમેન્ટને. મને બિલકુલ બી આમ યકીન નથી થતું કહું તો હું. અને એ ટાઈમે છે ને આલ્બમ જ થતું હતું કેમ કે ફોન બી એવા નહોતા કે મને બી ફ્રેન્ડલી કે આ ફોટા મારા જોડે ફોનમાં છે જ નહીં. આ એક જ મેમરીઝ છે જે છે આલ્બમ. અને આ ટાઈમમાં મને નહીં ખબર કે કોઈ આલ્બમ બી બનાવતું હશે. અને આ આલ્બમ જોઈને મને એવું રિયલાઇઝ થતું કે હું કેટલી જાડી દેખાતી હતી 2016માં 10 વર્ષ પહેલાં. અને અત્યારે મને એવું ફીલ થાય છે કે હું ધીરે ધીરે નાની થતી જાઉં છું. જસ્ટ લુક એટ મી ગાઈઝ. હું નાની દેખાઉં છું ને 10 વર્ષ પછી. અને બધી મારી સ્કૂલ ફ્રેન્ડ્સ હતી, બધી જ આઉટ ઓફ ઇન્ડિયા હતી મારા અને નીલિમા સિવાય. થોડી ઘણી ઇમોશનલ થઈ ગયેલી આ બધા ફોટોઝ જોઈને. મારા નાના હતા તો થોડો ઇમોશનલ મોમેન્ટ આવી ગયો હતો મારા જોડે. અને 2015-16માં છે ને ટિયારા બહુ ચાલતા હતા. તો એ ટાઈમે મારી ફરમાઈશ હતી કે હું ટિયારા પર તો ફોટા પડાઈશ જ એમ. તો પ્લીઝ તમારા માળિયામાં કે કબાટમાં ક્યારે બી સાફ સફાઈ કરતા આલ્બમ નીકળી આવે તો 5 મિનિટ ટાઈમ કાઢીને જોઈ લેજો. શું ખબર કદાચ એ માણસ આલ્બમમાં હશે બટ પ્રેઝન્ટ લાઈફમાં નહીં હોય.